દ્વારકામાં મીઠાપુર પ્રદૂષણનો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો। સ્થાનિક લોકો જીપીએસસી ઓફિસ ખાતે ધરણા પર બેઠા। તપાસનો રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા લોકોએ ઉગ્ર માંગ કરી। પ્રદૂષણથી આસપાસના 6 ગામને ભારે અસર થઈ। રજ ઉડવાને કારણે ખેતી અને દરિયાને નુકસાન। રહેણાંક વિસ્તારોમાં પણ પ્રદૂષણના કારણે લોકો પરેશાન છે। કેમિકલ છોડતા દરિયો 5 કિલોમીટર સુધી પ્રદૂષિત થયો। રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે અમને સમસ્યા છે અટણે સિમેન્ટ પ્લાન્ટની, બીજા નંબરમાં સમુદ્રમાં અટણે કેમિકલ જાય। આ સમસ્યા તમને ઘણી છે। આજુબાજુની જમીનો, તળ, પાણી, કુવા અટણે બધું બગડી ગયું ભાઈ। પછી બીજા નંબરમાં સિમેન્ટ પ્લાન્ટની અંદરમાં રાતે એટલું વાલ ખોલી નાખે ને ખાઈ નથી શકતા। આજ 20-25 હજાર માણસ આજુબાજુમાં। પછી જે રજૂઆત કરે અટણે કોઈ બી ગરીબ માણસ તો એ નોકરી કરતો હોય તો એના સગા સંબંધીને બધાને છૂટા કરી દી। આટલી તાનાશાહી પણ અમને આજ 2011 થી કરીને અટાણ લગન 16-17 વર્ષની અંદરમાં મેં અનેક વખત રજૂઆત કરી। આટલા કાગળિયા આપ્યા છે ને, 8.5 મણ મારા કને પુરાવા પડ્યા સરકારી। આટલા પંચરોજ કરી જાય, તલાટીઓ, મામલદાર, કોઈ કચેરી બાકી નથી, કલેક્ટર શીખે। પણ આજે ગોળ ગોળ બધો જવાબ અમે ઉપર અહેવાલ મોકલીએ, ક્યાં અહેવાલ મોકલે ને ક્યાં સેમ્પલ જાય। આજ 5 મહિનાથી આખી કમિટી એની રોજ રચાણી હતી। 12-13 જણા અધિકારીઓ થડ ઉપર આવ્યા, બધું ચેક કરી ગયા। છપરા કોકના ચેક કરી ગયા, એમાં સિમેન્ટ એને જોવા મળી। સિમેન્ટ પ્લાન્ટ બંધ કરી નાખ્યું તો એ જોવા મળ્યું। પછી બીજા નંબરમાં અંદર દરિયાની અંદરમાં ખુલ્લેઆમ કેમિકલ જાય। મારા ઘરે પુરાવા છે, વિડીયો શૂટિંગ છે, ટાઈમ ટેબલ છે, લોકેશન વાળું। હવે એટલા પુરાવા એને નજરે જુએ છે અને અહીંયાથી મીઠા માલમાં જઈને બધા બદલાવી નાખે। હવે એનાથી ટાટા કેમિકલ્સ છે ને, પ્રદૂષણનો આટલો દરિયામાં વધી ગયો છે કે એનાથી અમારી રોજીરોટી બંધ પડી ગઈ છે। 2-3 ગામની આરંભડા, ઓખા, બેટ, એની બધા નાના માછીમાર જે છે, મોટા બોટુવાળા છે, એ બધી બહાર જાય ફિશિંગ કરવા। અમે 4-5 કિલોમીટર કે 5-7 કિલોમીટરની અંદરમાં જ ફિશિંગ માછીમારી કરીએ। 5-6 કલાકની ફિશિંગ હોય, પડદાવાળી હોડી તમે જોઈએ છે, બહુ જૂનવાણી। એ પ્રકાર અમે માછીમાર છે। હવે અમારું રોજીરોટી સાવ છીનવાઈ ગયું છે। હવે બેરોજગાર બની ગયા છે। હવે અમારે શું કરવું? અમને કોઈ જાતનું કંઈ ન્યાય મળતું નથી। ઘન કચરું બધું, પાણી બધું દરિયામાં ઠલવે છે। એને દરિયાનો તરિયો છે ને એ પૂરાઈ ગયો, નાશ થઈ ગયો। હવે માછલી તો ઈંડા મૂકવા આવે, એમાં ખાય કેમાં? દરિયાના તળિયામાં જ હોય। ઉપર તો તરતું જમીન નહીં કાંઈ। તો એના હિસાબે બધું તળિયું નાશ થતો હોય તો માછલી બધી જાતની બહુ ઓછું થતું આવે છે। માછીમારનો રોજીરોટી છીનવાતી જ જાય, તો માછલી ઓછી થઈ જાય તો અમારી રોજીરોટી ઓછી થઈ જાય।